નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 માં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સૌથી પહેલા અમિત શાહ ગાંધીનગર ખાતે લાઈવ આવી રહ્યા છે, સીધા ત્યાં જઈશું। એવરેજ 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને વરિષ્ઠ નાગરિકો સુધી બધા આ સાંસદ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લઈ પોતાના જીવનની અંદર ખેલ, ફિટનેસ અને સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને એના માધ્યમથી સમગ્ર દેશમાં અનેક ખેલ પ્રતિભાઓને એક પ્લેટફોર્મ મળ્યું છે। ખેલાડીઓને એક પ્રકારની પ્રેરણા મળી છે અને એના માધ્યમથી જ ટેલેન્ટ સર્ચની પણ શરૂઆત થઈ છે। મિત્રો, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાત એમને ચાલુ કર્યું અને એના પછી જ્યારે વડાપ્રધાન થયા ત્યારે પણ દેશના દરેક યુવાનને રમવા માટેની, રમતગમત માટેની જિજ્ઞાસા, સુવિધાઓ, ટ્રેનિંગ અને સ્પર્ધામાં ભાગ લેવાની પ્રેરણા એ નરેન્દ્રભાઈ બન્યા છે। તો હવે સમાચારની વાત કરીએ તો ઊંઝા ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હોસ્પિટલમાં અદ્યતન આરોગ્ય સુવિધાઓ, 4 ઓપરેશન થિયેટર, 200 પથારી, 20 આઈસીયુ બેડ જેવી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે। અહીંયા બનનારી હોસ્પિટલથી આખા આપણા ઉત્તર ગુજરાતને અને ઘણા ખરા કરીને ઊંઝાની આજુબાજુના જેટલા ગામો છે એ બધાને અહીં સુવિધા બનશે। આ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ બનવાની છે। અહીં બધી જ ટાઈપની આરોગ્યની સુવિધાઓ મળશે અને અહીં અમારી એક એવી કલ્પના છે કે આપણા વિસ્તારનો કોઈ પણ માણસ સારવારના અભાવે મૃત્યુ પામે એવું ચલાવી લેવાય નહીં। આ અમારો સૌથી પહેલો સંકલ્પ છે। મકતુપુરની સીમમાં આ મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે આયોજન થયું। આ હોસ્પિટલમાં આશરે 100 કરોડ રૂપિયાનો અંદાજ છે પ્રથમ ફેઝમાં અને એ થકી લગભગ અડધા ઉપર તો દાતાઓનો સહયોગ મળી ગયો છે અને આ હોસ્પિટલ લગભગ આગામી 1-1.5 વર્ષમાં તૈયાર કરીને ચાલુ કરી શકીએ એવી અમારું આયોજન રહેલું છે। ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે કોર્ટે પોલીસને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી દીધી છે। પોલીસે કોર્ટ સમક્ષ ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની માંગ કરી હતી, ત્યારે આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી પ્રેમ સુખડેલુ કરી રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીના કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। કરંજીપાણી ગ્રામ્ય પંચાયતમાં દાખલા નીકળતા હોવાનું સામે આવ્યું હતું। તલાટીએ 1 વર્ષના ગાળામાં 2000 લગ્નોની નોંધણી કરી હતી। ગેરકાયદેસર રીતે તલાટીએ ₹50 લાખની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે। તલાટીના કારનામાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જ્યારે સમગ્ર મામલો સામે આવતા વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું। લગ્ન નોંધણીના વિવાદમાં તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજનો સ્પાનનો ભાગ બેસી જવાના પગલે મહાનગરપાલિકા દ્વારા બ્રિજને નાગરિકો અને વાહન ચાલકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। આજે 5 ડિસેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે બોટમાં બેસીને નીચેથી સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું। સાથે જ બ્રિજ ઇન્સ્પેક્શન
કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી તપાસ થશે. 5 દિવસ સુધી બંધ રહેનારા સુભાષ બ્રિજ પરથી રોજ પસાર થનાર અંદાજિત 1 લાખ વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તા પરથી જવું પડશે. બ્રિજની બંને તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અરવલ્લીના અણસોલ બોર્ડર પરથી 1 કરોડ રોકડ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. શામળાજી પોલીસે કારની તપાસ કરતા કારના બોનેટમાં કપડાની થેલીમાં છુપાવેલી 1 કરોડ 5 લાખની રોકડ સાથે એક ઇસમ ઝડપાયો છે. ડુંગરપુરનો ઇસમ કન્સ્ટ્રક્શનમાં ધંધા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના ભાબરમાં 15.46 કરોડના ખર્ચે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. છેલ્લા કેટલાક સમયથી સરકારી કોલેજની માંગ હતી, ત્યારે આ માંગ પૂરી થતા લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આજે બાબર તાલુકાની અંદર નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યું, કોલેજના નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે. અને વર્ષોથી માગણી હતી અને જે 2018ની અંદર મંજૂર થયેલ કોલેજનું મકાન નહોતું, તો લોકોની માગણીને સરકાર સુધી પહોંચાડી અને સરકારે આજે 15 કરોડથી પણ વધુ રકમનું આજે બાબર તાલુકાની અંદર નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે. અને 12 મહિનાની અંદર આ મકાન ઊભું થઈ જાય અને લોકોની શિક્ષણ માટે કોલેજ તૈયાર થઈ જશે અને લોકોને ખૂબ ઉપયોગી થશે. ચાલુ વર્ષે દિવાળી બાદ કમોસમી વરસાદના કારણે કપાસના પાક ઉપર અસર પડી છે. પણ મહેસાણા જિલ્લાના વિસનગર માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, તેમ છતાં વિસનગર માર્કેટયાર્ડના કપાસ બજારમાં કપાસની આવક વધુ થઈ રહી છે. ટેકાના ભાવે કપાસ વેચવામાં જે ભાવ મળે છે એના કરતાં વિસનગર માર્કેટયાર્ડના કપાસ બજારમાં ખેડૂતોને ભાવ વધુ મળે છે. તો બીજી તરફ કપાસના વેચાણ સાથે જ ખેડૂતોને રૂપિયા રોકડા મળતા હોવાથી માર્કેટયાર્ડમાં કપાસની આવક રોજિંદી 15 ગાડીઓ કરતાં વધુ થવા લાગી છે. અત્યારે અમારા વિસનગર એપીએમસીમાં લગભગ 12 થી 13, 14, 15 ગાડીની આવક છે. રૂની માલ ક્વોલિટી વાઇઝના ભાવ પડે છે. સારો ભાવ તેને લગભગ 1500-1550 રૂપિયા પણ આ ભાવ પડે છે. એટલે એનો સરકારશ્રીની ખરીદીની છે, ત્યાં પણ લગભગ 4 થી 5 ગાડીની રોજની આવકો છે. એ અલ્ટ્રાટેક 12 વેપારી જે છે, જીનવાળા છે, એમના જોડેથી ત્યાંથી ખરીદી થાય છે. ખેડૂતોને બંને જગ્યાએથી જો એમને લાભ થાય, સારો ભાવ મળતો હોય, ત્યાંથી લોકો વેચાણ કરવા આવતા હોય છે. અમારે ત્યાં એપીએમસીમાં વિસનગર ખાતે લગભગ ખેડૂતને સવારે વજન તોલ થઈ જાય, સાંજે રોકડા પૈસા મળે. દાહોદ શહેરમાં સબસ્ટેશન પર નવીન મશીન લગાવવાની કામગીરી ચાલી રહી છે. કામગીરીના કારણે ગોદી રોડ વિસ્તારમાં 5 દિવસ માટે પાણી પર કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ચીફ ઓફિસર પાણી પુરવઠા અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પાણી કાપ દરમિયાન પાણીનો બગાડ ઓછો કરવા માટે વિનંતી કરવામાં આવી છે. હવે એ મોટરો લાગી ગયા પછી નાના મોટા છેલ્લું કામ છે, જે એ કામગીરી બાકી હોય એના માટે 5 દિવસનો કાપ જે આપવામાં આવ્યો છે, જેના માટે અમારા નગરપાલિકા પ્રમુખ શ્રી ગોપીભાઈ અને એન્જિનિયર સાહેબ પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપ લોકોને જે જાણકારી આપી એમાં સાથ સહકાર આપવા મહેરબાની કરશો. સાથે ગોદી રોડ પર જે પાણી સદંતર બંધ રહેશે એના માટે સ્ટોક માટે પાણીનો સપ્લાય જે સમયે આવશે એ સમયે આવશે જ. તારીખ 7/12/2025 થી તારીખ 12/12/2025 સુધી દાહોદ નગરના પાણીના પ્રશ્નને પૂર્ણ કરવા માટે અમે દાહોદ નગરપાલિકા દ્વારા 5 દિવસનો પાણીનો કાપ લેવા જઈ રહ્યા છે. વિશેષ કરીને ગોદી રોડ જે ટોટલ કડાણા આધારિત યોજના પર નિર્ભર કરે છે, સાથે સાથે સિટી વિસ્તાર તેને પણ તકલીફ પડશે. આ કાર્યવાહી પૂરી થઈ ગયા પછી દાહોદ નગરના પાણીનો પ્રશ્ન લગભગ પૂર્ણ થઈ જશે. ભાણાસીમાલથી લગાઈને દાહોદ સુધી 85 કિલોમીટર છે, જેનો ડાયામીટર છે 813 થી 711 MS પાઇપલાઇન નાખવામાં આવેલ છે. એના ઉપર ઘણા એરવાલ બી લગાડવામાં આવેલ, જે એર રિલીઝ થઈ શકે છે. એ એરવાલ રિપ્લેસ કરવાની પણ કામગીરી છે, પમ્પિંગ મશીનરી બેસાડવાની કામગીરી છે. આ કામગીરી મિનિમમ 5 દિવસની અંદર પૂરી કરવાની અમારા વિભાગની પૂરેપૂરી કોશિશ છે. ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે, અને શહેરીજનોને મારી નમ્ર વિનંતી છે કે આ સમય દરમિયાન
આપ સૌ પીવાના પાણીનો કરકસરથી અને સ્ટોરેજ કરી રાખો અને 5 દિવસમાં આ સ્ટોરેજ કરીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરો તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે શાસ્ત્રીનગર બ્રિજ પાસે શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરનાર રાજદીપ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી રાજદીપ ગોહિલ પાસેથી હાઇબ્રિડ ગાંજા સહિત 14 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આરોપી સ્નેપચેટ એપ્લિકેશનથી હાઇબ્રિડ ગાંજો મંગાવી છૂટકમાં વેચતો હોવાનું સામે આવ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજદીપ ગોહિલની વધુ પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદના શાસ્ત્રીનગર બ્રિજ પાસેથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગાંજાની હેરાફેરી કરનાર રાજદીપ ગોહિલને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 422 ગ્રામ ગાંજા સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી સ્નેપચેટ એપ્લિકેશનથી ગાંજો મંગાવી છૂટકમાં વેચતો હોવાનું સામે આવ્યું. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ નાઓ દ્વારા શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સ શાસ્ત્રીનગર બ્રિજના નાકે નારણપુરા ખાતે એક બાતમીના આધારે માહિતીના આધારે તપાસ કરતા તે જગ્યાએ રાજદીપ ભરતસિંહ ગોહિલ નામનો ઈસમ મળી આવેલો હતો અને તેની પાસેથી 422 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવતા તેની પાસે પાસ પરમિટ ન હોય પીએસઆઈ સાયબર ક્રાઇમના પીએસઆઈ પીએ હિરપરા નાઓની ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ નાઓએ આ ગુનો દાખલ કરી આવેલો છે અને સદર ગુનાના ગામે આરોપીની ધરપકડ કરી. વિરમગામ પાલિકાની એમ્બ્યુલન્સનો દુરુપયોગ થવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દર્દીઓ માટે અનામત રાખવામાં આવેલી એમ્બ્યુલન્સમાં લાખો રૂપિયાના સાધનો સાથે ફૂલ અને છોડની ડિલિવરી કરવામાં આવી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પાલિકા વિસ્તારમાં આવેલા એક બગીચા પાસેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં બગીચામાં વાવવાના ફૂલ છોડ એમ્બ્યુલન્સ મારફતે લવાતા નજરે પડે છે. ત્યારે હવે પાલિકા પ્રશાસન શું કાર્યવાહી કરે છે તે અંગે સૌની નજર લાગી છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. વિરમગામ પાલિકાની એમ્બ્યુલન્સનો સરેઆમ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એમ્બ્યુલન્સ મારફતે ફૂલ છોડની ડિલિવરી થઈ હતી, જ્યારે દર્દીઓ માટે ફાળવેલા એમ્બ્યુલન્સમાં ફૂલ છોડ ભરીને ડિલિવરીનો વિડીયો વાયરલ થયો છે. આવા કાર્યોમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ કેટલો વ્યાજબી ગણાય, હવે પાલિકા પ્રશાસન શું પગલાં લેશે તેના પર સૌ કોઈની નજર છે. સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ભેટ ગામના સરકારી સર્વે નંબર 35 વાળી જમીનમાં ગેરકાયદેસર કોલસાઓનો કૂવા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા 16 કોલસાના કૂવાનું બુરાણ 2 લોડર મશીન વડે શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં વધુ એક વખત અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સૈજપુર બોગા વિસ્તારમાં પ્રેમનગર સોસાયટીમાં હથિયારો સાથે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો। રૂપિયાની ઉઘરાણી કરવા અસામાજિક તત્વો તલવાર અને ધોકા સાથે સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો। ત્યારે અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જ્યારે કૃષ્ણનગર પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે। વડોદરા ખાતે મનપાના ક્લાસ 1 અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે। અધિકારીઓ વચ્ચે આંતરિક ખેંચતાણથી વિવાદ સર્જાયો હતો। કમિશનરને પત્ર લખી ટોચના અધિકારીઓ સીએલ પર ઉતર્યા હતા। આંતરિક ખેંચતાણથી વડોદરા મહાનગરપાલિકામાં ખળબળાટ મચ્યો હતો। ઓડિટ વિભાગમાંથી બિલ લીક થતા અધિકારીઓમાં બળાપો પણ જોવા મળ્યો હતો। ત્રાહિત વ્યક્તિઓ કામના સ્થળે જઈ રોફ જમાવતાના તેમજ અધિકારીઓ પાસે નાણાકીય માંગણી કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। મારી 2 મહિનાની ઉપર થઈ ગયા, 60 દિવસની ઉપર થઈ ગયા। આરટીઆઈ કરેલી હતી। 60 દિવસ સુધીમાં એક પેપરની કોઈ આ લોકો જવાબ નથી આપતા। આજે મારે એની અપીલ કરી। અપીલ કર્યા પછી એને તાત્કાલિકમાં ધોરણે મને બોલાવવામાં આવ્યો। 5/12/2025 ના રોજ 11:40 નો ટાઈમ છે। આવડે ઉપર જે છે તો ટાઉન પ્લાનિંગ ઓફિસર બી નથી, ના તેમનો વોચમેન છે, ના તેનો પટાવાળો છે, કોઈ બી દેખાઈ નથી રહ્યું છે। બરાબર છે ને? એ બધા જાણવા મુજબ એવું આવ્યું છે કે હડતાલ પર ઉતરી ગયા છે। તો હડતાલ પર ઉતરી ગયા તો શોર્ટ નોટિસ તો જણાવે ને કે ભાઈ આજે મારા બધા લોકો હડતાલ પર ઉતરી ગયા છે। સ્માર્ટ સિટી મહાનગરપાલિકાના ક્લાસ 1 ના અધિકારીઓ ઉતરી ગયા છે માસ સીએલ પર। મહાનગરપાલિકાના ઇતિહાસમાં કદાચ આ પહેલી વાર છે કે ક્લાસ 1 અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે ને એની સાથે સાથે વોર્ડ ઓફિસ સહિત રેવન્યુ ઓફિસ, ટાઉન પ્લાનિંગ ઓફિસ, તમામ ઓફિસોનું કામકાજ ઠપ થઈ ગયું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ મહાનગરપાલિકાની વડી કચેરી છે અને અહીંયા ક્લાસ 1 અધિકારી માસ સીએલ પર ઉતર્યા છે ને માહિતી મળી રહી છે એ રીતના ત્રાહિત વ્યક્તિના ત્રાસ પરથી। પરંતુ મંતવ્ય ન્યૂઝને જે ગુપ્ત માહિતી મળી રહી છે એ રીતના કે સાઇડ ટ્રેક થઈ ગયેલા મહાનગરપાલિકાના પદાધિકારી જે રીતના અધિકારીઓને હેરાનગત કરે છે અને જે હાલ મહાનગરપાલિકાના પદાધિકારી અને કમિશનર ઓફિસના મુખ્ય અધિકારી વચ્ચે સંકલન નથી અને આ જૂથવાદના કારણે કેટલાક અધિકારીઓ ભોગ બન્યા છે અને તેમની બદનામી થઈ છે। કોઈ પત્ર પણ વાયરલ થયો છે। આ પત્રમાં અધિકારીઓએ કરપ્શન કર્યાની વાત છે। જે રાજ્ય સરકારનો પ્રોગ્રામ હોય અને રાજ્ય સરકારના પ્રોગ્રામમાં પેમેન્ટ થતું હોય ત્યારે ઓડિટ શાખામાં ખાસ ફોન કરીને આ પેમેન્ટ રોકાઈ દેવું, ઓડિટ શાખામાં જે ફાઇલ ગઈ હોય તેના ફોટા પડાવી લેવા ને રાત દિવસ મહેનત કરતા, વધારાનો ચાર્જ લઈને મહેનત કરતા અધિકારીઓનું મોરલ તોડવાનું કામ એક પદાધિકારી કરી રહ્યો છે ને આ પદાધિકારીના ત્રાસથી જ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે ને એના ભોગ નાગરિકોએ બનવું પડ્યું છે। ખરેખર તો આમાં હવે આઈબીએ તપાસ કરવી જોઈએ ને આ અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા, શું એ તંત્રને કમજોર કરવા માંગે છે? શું કોઈને દબાણવશ કરવામાં આવે છે કે શું છે? માસ સીએલ પર ઉતરવા પાછળ પણ એક મોટું રહસ્ય છુપાયેલું છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરા પોલીસને આંતરરાજ્ય કોમ્બિંગ ઓપરેશનને મોટી સફળતા મળી છે। રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર અને યુપીમાંથી કુલ 40 નાસ્તા ફરતા આરોપીઓ ઝડપાયા છે। અલગ અલગ ગુનાઓમાં વતનમાં ભાગેલા પરપ્રાંતીય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સીઆઈ
NIER પોર્ટલથી એક્ટિવ થયેલા 21 ગુમ થયેલા મોબાઈલ ફોન ટ્રેસ કરીને રિકવર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અને એડિશનલ CP ક્રાઇમ બ્રાન્ચ DCP દ્વારા 6 ટીમોની રચના કરી 15 દિવસનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. વડોદરાના ડભોઈની નાંદોદી ભાગોળ પાસે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. બાઇક ચાલકે રોડ ક્રોસ કરતા યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. દાહોદમાં સહપ્રભારી મંત્રી PC બરંડાની બેઠક યોજાઈ હતી. મંત્રીઓ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે કામમાં ઢીલાશ નહીં ચાલે, વિકાસ કામો સમયસર અને નિયમ મુજબ પૂરા કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જલ, રોડ, આદિજાતિ યોજના સહિત તમામની સમીક્ષા કરવામાં આવી હતી. આ વર્ષનું કામ આ જ વર્ષમાં પૂરું થાય તેવો પ્રભારી મંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં કેન્દ્રના સહકાર મંત્રાલયનું ડેલિગેશન બનાસ મોડલની મુલાકાત લેશે. બનાસનું આગવું સહકાર મોડલ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયના ડેલિગેશન આજે અંબાજી ખાતેથી મા અંબેના દર્શન કરીને પોતાનો પ્રવાસ કાર્યક્રમ શરૂ કર્યો. અમદાવાદના સેજપુર બોગા વિસ્તારમાં સામાજિક તત્વોની દાદાગીરી ફરી સપાટી પર આવી છે. પ્રેમનગર સોસાયટીમાં રૂપિયાની ઉઘરાણી કરવા માટે કેટલાક શખ્સો તલવાર અને ધોકા જેવા હથિયારો સાથે ઘૂસી ગયા હતા. જ્યારે લઈ રહીશોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે કૃષ્ણનગર પોલીસ દ્વારા કેસ દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સૈજપુર ખાતે આ પ્રેમનગર સોસાયટીમાં કાલે રાતે બનાવ બનેલો કે સોસાયટીમાં ગેટ પાસે બોલાચાલી થયેલી અને એ બાબતે સોસાયટીના માણસો સાથે રાજા કેવલાણી કરીને વ્યક્તિ છે એને તકરાર થયેલી. એમાં બીજા માણસો બે ત્રણને બોલાવેલો. CCTVમાં જે દેખાય છે 2 દંડા દેખાય છે, 1 તલવાર દેખાય છે. એટલે એના આધારે આપણે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને આરોપી પકડવા માટેના ચક્રો આપણે ગતિમાન કર્યા છે. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ગુજરાતના ખેડૂતો પર અતિવૃષ્ટિથી સર્જાયેલી કફોડી સ્થિતિ અને વધી રહેલી આત્મહત્યાઓનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો. 0 અવર દરમિયાન આપેલી નોટિસમાં તેમણે જણાવ્યું કે દિવાળી આસપાસ સતત પડેલા વરસાદે ચોમાસુ પાકને પૂરું નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતો તમામ ખર્ચ કરી ચૂક્યા બાદ કુદરતી આફતે તેમને બરબાદ કર્યા છે. ગોહિલે નોંધ્યું કે ગુજરાતને પાક વીમા યોજનાથી બાકાત રાખવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ ભાજપની સરકાર હોવા છતાં ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. લોકસભાના પટલ પર વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. ઉમરગામ, સરીગામ, વાપી, પારડી અને ગુંદલાબ જેવા મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત હજારો કર્મચારીઓને
અમદાવાદમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા ભવ્ય સ્વદેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. 5 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમના ગ્રાઉન્ડ પર અલગ અલગ સ્વદેશી વસ્તુઓના આકર્ષક સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે અને સાથે જ 4 રાત્રિ સુધી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ પર આજે સ્વદેશી વસ્તુનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતનું સ્વદેશી વસ્તુ જે છે તે અહીંયા મળી છે અને તેનું ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે. કહી શકાય છે કે જીએમડીસી ગ્રાઉન્ડમાં અલગ અલગ સ્વદેશી વસ્તુનું આકર્ષક સેલના સ્ટોલ જે છે તે ઊભા કરવામાં આવ્યા છે. જે વસ્તુ આપણે ન જોઈ હોય તે વસ્તુ છે તે પણ અહીંયા જોવા મળશે અને 5 દિવસથી આ સ્ટોલ જે છે તે ચાલશે અને અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ સ્ટોલ તમામ અલગ અલગ સ્ટોલનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે અને આજથી ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે. કેમેરામેન કુણાલ રાણા સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાત એટ 7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. मूल्यवान भरोसा, मूल्यवान तेल. ये गर्मा गर्मी धक्का धक्की प्यास एक है सबकी. टेंशन का स्ट्रॉ हटा और एक सांस में खटक जा. हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, अमूल लस्सी हमारा कोल्ड ड्रिंक. શું તમે ઘરેલું શેફ છો? તમારા હાથમાં છે સ્વાદનો જાદુ? શું તમારી રેસીપી ચાખીને લોકો કહે, વાહ, તમે તો દિલ જીતી લીધું? તો હવે સમય છે એ જાદુ દુનિયા સામે લાવવાનો. એક અનોખા કિચન શોની સાથે દુનિયાને બતાવો તમારી અંદરનો શેફ કોણ છે. તમારું રસોડું, તમારી વાર્તા, તમારો શો. વાનગી. ભાગ લેવા માટે સંપર્ક કરો મંતવ્યન્યૂઝ.com અથવા વોટ્સએપ નંબર. વધુ માહિતી માટે સંપર્ક કરો 7575007155. ઇન્ડિગો ઇમરજન્સીથી રાજ્યમાં 155 ફ્લાઇટ કેન્સલ અને એરલાઇન્સના ભાડા બમણા, મુસાફરોમાં આક્રોશ. ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મળી મંજૂરી. પોલીસે કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટની માંગ કરી હતી. અમદાવાદમાં સુભાષ બ્રિજની ભયાનક સ્થિતિ. આખા સુભાષ બ્રિજની તપાસ થશે. લાંબો સમય બ્રિજ બંધ રહેવાની શક્યતા. બ્રિજના તમામ 6 સ્પાનની તપાસ કરાશે. રાજકોટ બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા વિવાદ. આરબીએ પેનલના સભ્ય સામે ભ્રષ્ટાચારનો આરોપ. પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીએ લગાવ્યા આરોપ. મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરવા મુદ્દે વિવાદમાં આવેલા કણજી પાણી ગ્રામ્ય પંચાયતના તલાટી સસ્પેન્ડ. 1 વર્ષમાં 2000 લગ્નની નોંધણી, 50 લાખની કમાણી કરી. આજથી અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં. ગાંધીનગરમાં અર્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું. કહ્યું, ગામડાઓને બાજુમાં રાખી દેશનો વિકાસ શક્ય નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની. સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં જીએસટી અધિકારી પર એસીબી દ્વારા
કાર્યવાહી કરવામાં આવી છે। વર્ષ 2023ની લાંચ પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે। જીએસટી નંબર આપવા બદલ ₹3000 લાંચ માંગી હતી। ત્યારે લાંચ સ્વીકારવાનો ભરત સુરેલિયા પર આક્ષેપ કરવામાં આવ્યો હતો, જ્યારે એસીબીની તપાસમાં મોટા પુરાવા મળ્યા છે। રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જીએસટી અધિકારી પર હવે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અધિકારી ભરત સુરેલિયાનો વોઇસ મેચ થયો છે અને પોઝિટિવ આવ્યો છે, જ્યારે મજબૂત પુરાવા બાદ એસીબી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। એસીબીની કાર્યવાહી બાદ જીએસટી વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે। ત્યારે જીએસટી વિભાગમાં ચર્ચાઓનો માહોલ હવે ગરમાતો જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે। સગીરાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। જસદણ પોલીસે અનિલ કહડિયા નામના યુવકની ધરપકડ કરી છે। રાજકોટમાંથી વધુ એક તંત્ર વિધિનો બનાવ સામે આવ્યો છે, જેમાં તાંત્રિક શક્તિઓના નામે મહિલાનું વર્ષોથી યૌન શોષણ થયાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે મવડી ચોકડીના કલ્પેશ જોશી નામના તાંત્રિક વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ધર્મના નામે ધતિંગ કરી મારી સાથે 5 વર્ષ શારીરિક શોષણ કર્યું। મારા પતિ સાથે એમને 14 વર્ષથી સંબંધ હતો અને ધાક ધમકી આપતો કે આ વાત કોઈને તું કરીશ તો હું તારા પતિ અને તારા પુત્રને મારી નાખીશ। મારી શક્તિની તને ખબર છે, હું મહાદેવનો ઉપાસક છું। આવી રીતે મને ધાક ધમકી આપતો। છેલ્લે કંટાળી અને મેં મારા પતિને બધી સત્ય હકીકત જણાવી દીધી। આ મુજબ અમે પોલીસને પણ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કીધેલું છે, પણ પોલીસ 30 દિવસથી કોઈ કાર્યવાહી એના વિરુદ્ધ કરતી નથી। એ સિવાય મારે સંતાન બાળાની તકલીફ હતી, એટલે જસ્ટ આપણે કુંડલી તો દેખાડવા ગયા હોય, પછી એને મારી ઘરના ઉપર તાંત્રિક વિધિ કરી અને એનું શારીરિક શોષણ કર્યું છે। અને એ સિવાય કે ધર્મના નામે ધતિંગ જ કર્યા છે। મારું કહેવાનું એક જ છે કે હું તો હલવાઈ ગયો હતો એમાં, પણ વિજા ન સલવાય અને વિજા એની આટીએ ન આવે એટલે જ આ ઇન્ટરવ્યૂ દેવાનું મેન કારણ જ એ છે અમારું। અને મેં તાલુકા પોલીસ સ્ટેશનમાં 32 દિવસ પહેલાં અરજી આપેલી છે, તોય છતાંય પોલીસે હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી। રાજકોટ બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા પેનલના સભ્યો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। આયોજક અને બારના પ્રમુખે લો કોલેજ પાસેથી 16 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। 19 ડિસેમ્બરના રોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણી પહેલા જ આરબીએ પેનલ સામે આક્ષેપો લાગતા રાજકારણ ભારે ગરમાયું છે, જ્યારે આરબીએ નેતા અને સિનિયર એડવોકેટ દિલીપ પટેલે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। જેમાં રાજકોટ બારના પ્રમુખ પરેશ મારુ, હાલના ઉપપ્રમુખ સુમિત વોરા અને ટ્રેઝરર પંકજ લોંગાની સહિતથી કેનરા બેંકના ખાતા નંબર 120037207290 નંબરથી ખોલવામાં આવેલું હતું। આ ખાતાની અંદર કુલ 11,40,000 રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી। દિલીપ પટેલ હાલ ઇન્સ્પેક્શન કમિટીમાં હોય, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ કોલેજોમાં તે ઇન્સ્પેક્શન કરવા જતા હોય, માટે કોલેજ પર પોતાનો ગેરવ્યાજબી દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી કરવામાં આવેલ છે। જૂનાગઢ એમએલએના નામથી ફેક આઈડી બનાવી છેતરપિંડી કર્યાની કોશિશ કરવામાં આવી છે। સંજય કરોડિયાનું સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવ્યું તે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે।
જૂનાગઢના માંગરોળ પંથકમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ખાતરની ગાડી આવતા ખેડૂતોએ લાંબી કતારો લગાવી હતી, ત્યારે એક ગાડી ખાતર આવતા મોટી સંખ્યામાં ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો હતો, જ્યારે વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલિયા ખાતે પુલનું કામ ગોકળગાય ગતિએ ચાલતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઉઝત નદી પર ધણફુલિયા ગાંઠીલાને જોડતા પુલનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આશરે 3 વર્ષ પહેલા આ 200 મીટરના પુલ માટે 13 કરોડ જેવી રકમ ફાળવવામાં આવી હતી અને આશરે 2 વર્ષ પહેલા શરૂ થયેલા કામ હજી 25% કામગીરી થયેલ છે. ત્યારે ફરી ચોમાસામાં મુશ્કેલી ન સર્જાય તે પહેલા આ પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અમારું ગામ ધણફુલિયા સામે કાંઠે ગાંઠેલા. આ બે ગામની વચ્ચે જુનાગઢ જિલ્લાની મોટામાં મોટી નદી અહીંથી નીકળી છે. એ નદીના જે બ્રિજનું નિર્માણ થઈ ગયું છે, એ બ્રિજ 12 કરોડ 50 લાખને ખર્ચે થઈ રહ્યું છે. જ્યારે આ કામની શરૂઆત થઈ તે એટલી ઝડપ હતી અને એટલું સારું કામ આ બ્રેકબોન એજન્સી કરતી હતી કે અમને એમ હતું કે 1 વર્ષની અંદર આ કામકાજ પૂરું થઈ જાય. પછી આગળ જતા અમુક કોઠા બની ગયા અને કામ અધવચ્ચે પૂગ્યું છે. પછી શું કારણથી કામ અટકી ગયું એ અનેક વખત રજૂઆતો કરતા અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી. જે ચોમાસા દરમિયાન ફાઉન્ડેશનનું જે બધું કામગીરી ચાલવાની હતી, એના કોફર ડેમ જે તૈયાર કરેલા હતા એ વરસાદની આવક થતા, પાણીની આવક થતા એ બધા ધોવાણ થઈ ગયેલા છે. અને આ પુલ છે એની ડાઉનસ્ટ્રીમની અંદર ડેમ આવેલો છે ઓઝત સિંચાઈ યોજનાનો, જે આખો ભરેલો રહે છે. માટે અત્યારે કોઈ કામગીરી થઈ શકે એમ નથી. અને નવેસરથી જે ધોવાણ થયેલું જે બધા કોફર ડેમ છે એ રિકન્સ્ટ્રક્ટ કરવા માટે એક્સેસ અને એક્સ્ટ્રાની બધી આઈટમો છે એ સરકારશ્રી કક્ષાએ મંજૂરી મેળવી અને ત્યારબાદ આ કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવશે. 12/2/2025 એની મુદત પૂરી થઈ ગઈ છે. એટલે મુદત આશરે 9 મહિના જેવી વીતી ગઈ છે અને આ મુદત પૂરી થતા પુલને પૂર્ણ કરવામાં આવવાનો હોય એ હજી થયો નથી. મુદતની માથે 9 મહિના થઈ ગયા, પરંતુ હજી આ બ્રિજનું કામ 25% જેટલું થયેલું હોય. એટલે આ કામ જે છે એ રિયલમાં ધીમી ગતિએ ચાલે છે, પ્રોગ્રેસ ઓછો છે. અત્યારે પાણીને કારણે કામ ન થઈ શકતું. આ વખતે ભારે વરસાદ છે એને કારણે આ વખતે નદીની અંદર જે કોલમ છે એ પૂરા ન થઈ શકે. 4 જેટલા પિલર થયા છે, બાકી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એસઓજીને મોટી સફળતા મળી છે. રાજોડ હનીપાર્ક રોડ પરથી ₹13 લાખથી વધુની કિંમતના 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ જથ્થો સૌરવને મુખ્ય આરોપી રિષભ નવરત્મલ મહનોત દ્વારા ડિલિવરી કરવા મોકલ્યો હતો. સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી. એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો. સુરત મનપા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન 145 બાંધકામના સ્થળે નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. ગ્રીન નેટ સહિતના નિયમોનું ઉલ્લંઘન કરાતા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. 44,77,000નો વિવિધ સ્થળોએ મનપા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરતના વરિયાવી બજારમાં રખડતા શ્વાને માત્ર 4 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. બાળકીને માથા, કાન, ગાલ અને આંખ સહિત 10 વધુ અંગ ઉપર ઈજા થતા ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સરથાણા જકાતનાકા ખાતે પાલિકાની ટીમ અને અધિકારીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે. ટ્રાફિક ડીસીપી, પીઆઈ અને એસએમસી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર પાર્ક કરવામાં આવેલ ગાડીઓને લોક મારી તેમજ લારી, પાથરણાવાળા સહિત રસ્તાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રસ્તો રોકીને દબાણો કરનારા સામે પોલીસ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
સુરતની સદવિચાર હોસ્પિટલ સામે મોરચો કાઢવામાં આવ્યો છે। 3 દિવસ અગાઉ પ્રસૂતા નિકિતા ગોસ્વામીના મોત બાદ તેના પરિવારજનો ન્યાય માટે રસ્તા પર ઉતર્યા છે। તબીબોની બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત થયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જવાબદાર તબીબો અને સ્ટાફ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ઘટનામાં એવું હતું કે મારી બેનને પ્રેગ્નન્સી ટાઈમે 2 ટ્વિન્સ ચાઇલ્ડ હોય છે અને એમના સી સેક્શનમાં એમને લઈ જાય છે। જ્યારે લઈ જાય છે ને ત્યારે એ પૂરેપૂરી તંદુરસ્ત રીતે અંદર જાય છે, પણ બહાર આવે છે ત્યારે એનો મૃતદેહ બહાર આવે છે અને અમને 2-3 કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું જે પેશન્ટ છે એ નથી રહ્યું, એમનું મૃત્યુ થઈ ગયું છે, એમનું હૃદય બેસી ગયું છે। આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી, અમને આ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા, અમને કોઈ પેશન્ટ છે એમના થંબ લેવામાં આવે છે, અંગૂઠા છાપ લેવામાં ફિંગરપ્રિન્ટ લે છે। આટલી બેદરકારી છે આ હોસ્પિટલ વાળાની, તો એમના સામે કડકથી પગલાં લેવાય। સુરતના રાંદેરના દુકાન માલિકની પ્રમાણિકતા બિરદાવવા રૂપી છે। ₹2,69,000ની રોકડ રકમ પોલીસની મદદથી હીરા મેનેજરને પરત કરવામાં આવી છે। પોલીસે પૂછપરછમાં પોતાની તબિયત વધુ ખરાબ થઈ જતા દવાખાનેથી ઘરે ચાલ્યા ગયા હોવાની હકીકત જણાવી હતી। પુલથી આ બાજુ આવતો હતો મારા દોસ્તાને ત્યાંથી, એટલે ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા, એટલે પછી હું ત્યાંથી એટલામાં મેડિકલ સ્ટોર ગોતતો હતો, એટલે મેડિકલ સ્ટોર ગોતવા પછી મારું બાઇક ભૂલી ગયો હું, મને મારી બાઇકમાં થેલી લબડાયેલી હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા, 4 જોડી કપડાં હતા, એ બધું હું એનું ભૂલી ગયો હતો। સુરત શહેરમાં નકલી જેલરને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે। રાજેશ ત્રિવેદીને સુરતની સચિન પોલીસે પાસા હેઠળ ધકેલ્યો છે। નકલી જેલર આરોપીઓના પરિવારને કોલ કરી ખોટી ઓળખ આપતો હતો, લાજપુર જેલના જેલર તરીકેની ઓળખ આપી બ્લેકમેલ કરતો હતો, જેલમાં વીઆઈપી સુવિધા આપવા રૂપિયાની માંગણી કરતો હતો। ત્યારે અમદાવાદના ભેજાબાજ આરોપી રાજેશ ત્રિવેદીને સુરતની સચિન પોલીસે આખરે પાસા હેઠળ જેલ ભેગો કરી દીધો છે અને તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। સુરત શહેરથી ઉડાન ભરતી ઇન્ડિગોની સતત 3 ફ્લાઇટ રદ થતા મુસાફરો રજડી પડ્યા છે। આ સિવાય અન્ય 7 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી। સુરતથી ગોવા, બેંગ્લોર અને પુણેની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોય તેથી રદ કરી હોવાનું અનુમાન છે। સુરેન્દ્રનગરના લીલા લાકડાની ગેરકાયદેસર હેરાફેરીનો ચોટીલા પ્રાંત અધિકારીએ પર્દાફાશ કર્યો હતો। ચોટીલા જસદણ હાઈવે પરથી લાકડા ભરેલ 2 ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી। બંને ટ્રકોમાંથી કટિંગ કરેલ લીલા વૃક્ષના લાકડા મળી આવ્યા હતા। ટ્રક ચાલક પાસે કોઈ કાગળો કે મંજૂરી ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સુરેન્દ્રનગરમાં શિયાળામાં શ્વાન કરડવાના બનાવમાં વધારો થયો છે। સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે। લીંબડીમાં 1 મહિનામાં 200થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે। સિવિલમાં પણ 1 મહિનામાં 1000થી વધુ શ્વાન કરડવાના કેસો નોંધાયા છે, જેના લીધે ધ્રાંગધ્રા લીંબડીમાં રસીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। રેબીઝ સહિતની રસીઓની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। કૂતરા કરડવાના કેસીસ આવતા હોય છે, તો તે સંદર્ભે સમગ્ર લીંબડીના લોકોને જણાવવાનું કે આપણા સરકારી દવાખાનામાં, મોટા દવાખાનામાં એટલે કે આરઆર હોસ્પિટલ લીંબડીમાં જે કૂતરા કરડવાના કેસ છે એના માટેના રેબિસના ઇન્જેક્શન એટલે કે રસી આપણા પાસે અવેલેબલ છે, પૂરતા જથ્થામાં અવેલેબલ છે। અને જો કૂતરું હડકાયું હોય અને હડકાયું કૂતરું જો કરડેલું હોય તો એના માટેના જે રેબિસના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કરીને આવે, હડકવાની રસી માટેના જે સ્પેશિયલ ઇન્જેક્શન આવે એ પણ આપણા હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે।
જામનગર જિલ્લામાં હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા 9 હોમગાર્ડ જવાનોને બરતરફ કરવામાં આવ્યા છે. જિલ્લામાં 13 યુનિટમાં ફાળવવામાં આવેલા હોમગાર્ડ જવાનો પૈકી 9 જેટલા હોમગાર્ડ જવાનોમાંથી કેટલાક છેલ્લા કેટલાય સમયથી ગેરહાજર રહેતા હતા અને કેટલાક ગુનામાં સંડોવાયેલા હતા, જેથી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી તમામ યુનિટ ઓફિસરના અભિપ્રાય મેળવી છેલ્લા 2 મહિનામાં 9 હોમગાર્ડ જવાનોને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયા દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. આવા હોમગાર્ડનું અમારા જિલ્લાના સંખ્યાબળમાં ખોટું મહેકમ રહેતું હતું કે જેઓ કોઈ પણ પ્રકારના ઉપયોગમાં અમને આવતા ન હતા. એટલે આવા હોમગાર્ડ સભ્યોને છેલ્લા 2 માસ દરમિયાન તમામ પ્રકારની કાનૂની પ્રક્રિયા, એમના યુનિટ ઓફિસરના અભિપ્રાયો અને નોટિસો એ તમામ મેળવી અને નિયમ મુજબ હોમગાર્ડમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ₹17,99,00,000ના કામોની મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર, કમિશનર અને 11 સભ્યો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, સીસી રોડ જેવી સુવિધાઓ મંજૂર કરવામાં આવી છે. કુલ 20 એજન્સી માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિકાસના કામો માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી. જે 17 વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, તેની કિંમત 17,99,00,000 થાય છે. આ વિકાસ કાર્યોની અંદર જામનગરના અલગ અલગ વોર્ડની અંદર રોડ રસ્તાના કામ હોય, વરસાદી પાણીના નિકાલના કામ હોય, સફાઈના કામ હોય, જેવા દરેક વિકાસ કાર્યોના કામોને એજન્ડા આપવામાં આવેલ છે. આમાં મુખ્યત્વે જે કામ જોવા જાય તો સાઉથ ઝોનની અંદર વોર્ડ નંબર 16માં આશીર્વાદ દીપ સોસાયટીની બ્રિજથી કુબેર પાર્ક 3થી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ એસટીપીથી જામનગર રાજકોટ રોડ હરિધામ સોસાયટીથી એસટીપી સુધીના સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે. ગુજરાત શિક્ષણ તેમજ સામાજિક ન્યાય મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા 2 દિવસ માટે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. પ્રથમ દિવસે તેઓ ઉના આવ્યા હતા. ત્રિકોણબાગ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. રામદેવજી મંદિર ખાતે અનુસૂચિત સમાજના પ્રતિભાશાળી ઉમેદવારોને પંચતીર્થ પ્રતિકૃતિ આપી સન્માન કર્યું. ગુપ્ત પ્રયાગ ખાતે ચાલતી મંદિરની કામગીરી નિહાળી. માવતર વૃદ્ધાશ્રમમાં વડીલોના ખબર અંતર લીધા. ઉના ખાતે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કાર્યાલય પર અગ્રણીઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ઉના તાલુકાનું પરંતુ કોડીનાર વિધાનસભાનું જે ભીમરન ગામ છે, ત્યાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં ખાટલા બેઠકની સાથે સાથે એક નાની બેઠકનું આયોજન છે અને વિસ્તારમાં લોકોને મળી અને પછી આ એક કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે કોડીનાર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે હાજરી આપવાની છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં લાઇબ્રેરી ચોક ખાતે 2 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉના લાઇબ્રેરી ચોક વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ચણતરનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક દિવાલ પડતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના ડોક્ટરોએ બંને શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. લખતરના કડુગામ નજીક નર્મદાની વલ્લભીપુર શાખા કેનાલ પર એક અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પિયત માટે કેનાલ કિનારે મૂકેલા 3 એન્જિન મશીનોને અડફેટ લીધા હતા. આ ઘટના કડુગામ નજીક બની હતી, જ્યાંથી નર્મદાની વલ્લભીપુર કેનાલ પસાર થાય છે અને લીલાપુર, ઢાંકી સહિતના ગામો તરફ જવાનો રસ્તો આવેલો છે. અકસ્માતમાં 3 એન્જિન મશીનોને ભારે નુકસાન થયું હતું. કાર પણ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના ખેડૂતોના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ખેડૂતો દ્વારા અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલક પાસેથી નુકસાનીનું વળતર ચૂકવવા માટેની માંગ કરવામાં આવી હતી.
સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી હતી। તો આ સમાચાર જામનગર ખાતેથી સામે આવી રહ્યા છે। સભામાં એકાએક હંગામો થતા જૂતું ફેંકવામાં આવ્યું હતું। ત્યારે જૂતું ફેંકનારની પોલીસે અટકાયત કરી છે। સમાચાર જામનગરથી સામે આવ્યા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી હતી। તો મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી સામે આવ્યા। જામનગરમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી હતી, જ્યારે જૂતું ફેંકનાર વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે। સભામાં એકાએક હંગામો થતા જૂતું ફેંકવામાં આવ્યું હતું। તો જામનગરમાં ગોપાલ ઇટાલિયા સભાને સંબોધન કરી રહ્યા હતા અને તે દરમિયાન આ જૂતું ફેંકવાની ઘટના બની હતી। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી છે। પોલીસ દ્વારા જૂતું ફેંકનાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી અને જામનગરમાં આમ આદમી પાર્ટીના જે સભા હતી તેમાં સભાને ગોપાલ ઇટાલિયા સંબોધિત કરી રહ્યા હતા અને તે દરમિયાન આ સમગ્ર ઘટના બની છે। જૂતું ફેંકનારની કાર્યકરોએ ધોલાઈ કરી હતી અને તે બાદ હવે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। જૂતું ફેંકનારની પોલીસે અટકાયત કરી। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે, જ્યારે હવે આ સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે। ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી। જૂતું ફેંકનારની કાર્યકરોએ પણ ધોલાઈ કરી છે અને આ સભા સંબોધતા સમયે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું। સભામાં એકાએક હંગામો થતા જૂતું ફેંકવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો આ સભામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને આ જૂતું ફેંકવાની ઘટના જામનગર ખાતે બની છે। આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી હતી અને તે દરમિયાન ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા અને તે સમયની આ સમગ્ર ઘટના છે અને મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને જ્યારે જૂતું ફેંક્યું હતું તે વ્યક્તિને પણ કાર્યકરોએ ધોલાઈ કરી હતી અને સમગ્ર મામલે પોલીસે પણ સ્થિતિને કાબૂમાં લીધી હતી અને જે વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું તેની અટકાયત કરવામાં આવી છે। જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ ફેંકવામાં આવ્યું છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું ને આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગોપાલ ઇટાલિયા પર જાહેર સભા સંબોધતા સમયે હવે જૂતું ફેંકવામાં આવ્યું હતું। ત્યારે ગોપાલ ઇટાલિયા પર આ સમગ્ર ચપ્પલ ફેંકવાનો એક ઘટનાક્રમ થયો છે। ત્યારે આપણી સાથે જામનગરથી સંવાદદાતા હિરેન ગાંધી જોડાઈ ગયા છે। જી હિરેન, હવે ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ ફેંકવામાં આવ્યું છે, શું કહેશો? જ્યારે ગોપાલ ઇટાલિયા સભા પર પ્રવચન કરતા હતા એ દરમિયાન એક વ્યક્તિ ઉભો થઈ અને એના ઉપર જૂતું ફેંકવામાં આવેલું હતું। ત્યારે બીજા લોકોએ પછી એને એસ્કોર્ટ એને માર મારવામાં પણ આવ્યો, પણ ત્યારે એ દરમિયાન એને જૂતાનો ગોપાલ ઇટાલિયા ઉપર ઘા કરી દીધો હતો અને ત્યારબાદ પોલીસ બધાને સાથે પોલીસને એસ્કોર્ટ કરી અને પોલીસ પોતે એને પકડી અને પોલીસ સ્ટેશને લઈ ગઈ છે। હવે એના ઉપર જે આગળ જઈને કાર્યવાહી થાય તો ગોપાલ ઇટાલિયા ઉપર જૂતાનો ઘા કરવામાં આવેલ હતો અને એના હિસાબે આખું બધું ખોરવાઈ ગયું હતું। ત્યારે થોડી વાર પૂરતું ખુરશીઓ ઉડી હતી, એવા દ્રશ્યો પણ સાથે જોવામાં મળેલ હતા। જે હિરેન, હવે આ સમગ્ર મામલો પણ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। પેલા જે વ્યક્તિ હતા, જૂતું જે વ્યક્તિએ ફેંક્યું છે, તો હવે તે વ્યક્તિ કોણ હતું અને કેમ હવે આવો હંગામો સભામાં સર્જાયો હતો? હાલ એટલું જાણવા મળે છે કે હાલ એ કોંગ્રેસનો કોઈ કાર્યકર હતા અને એના દ્વારા આ જૂતું ફેંકવામાં આવેલ હતું અને એને અત્યારે પોલીસ સ્ટેશને લઈ ગઈ છે। ગોપાલ ઇટાલિયાને જ્યારે હમણાં પ્રશ્ન પૂછવામાં આવેલ હતો કે તમે એના ઉપર કોઈ કાયદેસરની કે પોલીસ ફરિયાદ કરવા માંગો છો, ત્યારે એને કહેવું એવું હતું કે પોલીસ જ એમને લઈને આવેલ હતી, એટલે મારે કોઈ પોલીસ સ્ટેશને કોઈ પ્રકારની ફરિયાદ કરવી નથી। હિરેન, હવે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ અગાઉ પણ જે અનેક નેતાઓ પર આક્ષેપો કર્યા હતા અને તે બાદ તેમને પણ કોઈક નેતા પર ચપ્પલ પણ ફેંક્યું હતું ને તે બાદ હવે આવી જ એક ઘટના તેમની સાથે ઘટી હતી, તો ગોપાલ ઇટાલિયાનું રિએક્શન શું હતું? તેમને શું નિવેદન આપ્યું છે?
ગોપાલ ઇટાલિયા ત્યારે એવું જ કહેતા હતા કે ભાઈ એને જવા દો, એવું એને કરવા દો, એના રિએક્શન ઉપર ધ્યાન ન દો. ગોપાલ ઇટાલિયા ત્યારે એવું નિવેદન દેતા હતા ખાસ કરીને. પણ જ્યારે પ્રજાનો જુવાળ થોડોક હતો એ એના ઉપર તૂટી પડ્યા હતા બધા એક સાથે, અને ત્યારે પોલીસ એને એસ્કોર્ટ કરી અને બહાર લઈ ગયેલા આ આરોપીને. પણ ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનું કહેવું એમ હતું કે હું કોઈ સત્તા પક્ષનો વ્યક્તિ નથી કે મારા ઉપર આવા જૂતાનો પ્રહાર કરો તમે, પણ જૂતું મારવાથી મને કાંઈ ફરક નથી પડતો કે મને મારા ઇમેજને ઓલું કાંઈ નહીં થાય. પણ સત્તા પક્ષ દ્વારા આ ક્યાંક ને ક્યાંક પોલીસ સત્તા પક્ષની છે, પક્ષ જે આવેલ વ્યક્તિ હતો એ કોંગ્રેસ પક્ષનો છે. ક્યાંક ને ક્યાંક આ બધાની સાંઠગાંઠ છે અને ક્યાંક આમ આદમી પાર્ટીને નબળી પાડવા માટેની આ કોશિશ હોય એવું એનું કહેવાનું થાય છે. જે હિરેન, હવે સમગ્ર એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે ને આપે પણ જે પ્રમાણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકર્તાએ હવે આ ચપ્પલ ફેંક્યું હતું, જૂતું ફેંક્યું હતું, તો તેને લઈને આપ શું કહેશો? તેના વિશે હિરેન, આપે જે પ્રમાણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકર્તાએ હવે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું, તો તેને લઈને આપ શું કહેશો? જયારે જે કોર્પોરેટો આજે જે 3 કોર્પોરેટરો ખાસ કરીને કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાણા છે, ખાસ કરીને આ વસ્તુને ધ્યાને રાખી અને આ બનાવ બન્યો હોય એવું 100% ક્યાંક ને ક્યાંક જાણવા મળે છે. બિલકુલ હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગોપાલ ઇટાલિયા પર હવે જાહેર સભા જ્યારે સંબોધતા હતા ને તે સમયે જૂતું ફેંકવામાં આવ્યું છે ને આ મોટો મામલો કંઈક સામે આવ્યો, જેમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.